લાઈવમાં સારો તમને રિસ્પોન્સ મળે છે બધો. હા, પ્રકાશભાઈ એમ કહેતા હતા કે લાલ યુટ્યુબના ઇમોજીથી વોચ ટાઈમ ઘટે. અરે આ યુટ્યુબના ઇમોજીથી કાંઈ વોચ ટાઈમ ન ઘટે જીતુભાઈ. આપણે જે વોટ્સઅપના ઇમોજી આવે કે નહીં, જે આપણે ટાઈપિંગ કરીએ એમાં ઇમોજી આવે ને, એનાથી વોચ ટાઈમ ઘટે. બાકી હા, પણ વ્યૂ બહુ ઓછા આવે છે. અરે વ્યૂ તો તમારે આવે જ છે. આ બાજુ જે વ્યૂ આવે એને જ વ્યૂ કહેવાય. તમે છે ને તમારી લાઈવ એન્ડ થાય ને ત્યાં જે ઓલું ઉપરનું આવે કે નહીં, જે વ્યૂ આપણે લાઈવ એન્ડ કરીએ એટલે આખું ચોરસ પતકડું આવે ને લખાઈને, એનો મને સ્ક્રીનશોટ પાડીને મોકલજો. એમાં હું તમને બધી માહિતી આપી દઈ. ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો જીતુભાઈ. જે લાઈવ એન્ડ કરો ને ત્યાં સ્ક્રીનશોટ પાડી દેજો. જે ઓલું ઉપર આવે ને લાઈવ એન્ડ થાય પછી, અને લાઈવ એન્ડ કર્યા પછી માંડ 4-5 વ્યૂ બતાવે છે. તો તમે મને છે ને પેલા જે સ્ક્રીનશોટ પાડો ને, જે લાઈવ એન્ડ થાય ને ત્યાં આમ સ્ક્રીન ઉપર આવે બધું, લાઈવમાં લખેલું આવે કેટલી લાઈવ હાલી કેટલી, એ બધું લખેલું આવે. એનો સ્ક્રીનશોટ પાડીને મને મોકલજો ઇન્સ્ટાગ્રામમાં. તો હું તમને જણાવી દઈ કેટલા વ્યૂ આવે છે ને શું છે એ બધું. ને રાઠોડ ભરત હશે. આ મારી વાત તમને સમજાણી હોય તો જરાક કોમેન્ટ કરજો. 3 કલાક લાઈવમાં માંડ 1 કલાકનો વોચ ટાઈમ આવ્યો છે. અરે મારો ભાઈ, મારે 8 કલાકની લાઈવમાં અડધી કલાક જ વોચ ટાઈમ આવે છે. તમારે હારામાં હારો આવે છે જીતુભાઈ. 3 કલાકમાં 1 કલાક હારામાં હારો આવે છે. મારે 8 કલાક લાઈવ હું વકાડું એટલે ગેમ વાળી, તો એમાં અડધી કલાક જ આવે છે. તો તમારા માટે બહુ ખુશીની વાત છે કે 3 કલાકમાં 1 કલાક આવે છે. હા, ઓકે ભાઈ. તો જીતુભાઈ, તમને સારામાં સારો સપોર્ટ મળે છે. હું તમારી લાઈવ જોઉં છું કે તમારે 60 તો લાઈક આવે છે, 40, 50, 60 લાઈક આવે છે. મારે હજી 25 લાઈક નથી આવી મોટા ભાઈ જીતુભાઈ. એટલે તમારે સારામાં સારો સપોર્ટ મળે છે. તો 4000 કલાક કેમ પૂરું કરવું? થઈ જાહે બધું. 1 વર્ષનો ટાઈમ આવે જીતુભાઈ, થઈ જશે. ટેન્શન ન લેતા, મહેનત કરીએ એટલે થઈ જશે બધું. તમારે કેટલા કલાક થયા છે ટોટલ જરાક મને જણાવજો ને. તમારે 365 દિવસનો કેટલો વોચ ટાઈમ થયો તે જણાવજો. અત્યાર સુધીનો 365 દિવસમાં જવાનું ને કેટલો વોચ ટાઈમ થયો ને તે જણાવો. માંડીને કેમ છે? હા, એને સારું છે ને. આગળ હું દવાખાનાથી આવ્યો, હજી હોસ્પિટલથી. તમારું લાઈવ ચાલુ હતું ને ત્યાં હું રસ્તામાં હતો ગાડી ઉપર. પ્રકાશભાઈએ લાઈવ ચાલુ કર્યું ને હું તમારા લાઈવમાં ગાડી પર હતો. તો એને સારામાં સારું છે હવે. ને આજે રજા છે કે નહીં, જે મેન સાહેબ છે ને એ હાજર નહોતા એટલે આજ રજા ન આપી. તો કાલનું કીધું છે. કાલે જે ડૉક્ટર સાહેબ મેન આવે ને એ રજા આપી દેશે. એટલે કાલે કીધું, આજે ના પાડી રજાની, કેમ કે મેન ડૉક્ટર સાહેબ નથી. એટલે 500 કલાક તો સારામાં સારું કહેવાય મારો ભાઈ. હજી મારે 460 કલાક જ થઈ છે જીતુભાઈ. મારે 460 કલાક જ થઈ છે હજી. ને 2.5 મહિના જો, હજી 3 મહિના ઉપર થઈ ગયું છે મારે ચેનલને. તો હજી 480 કલાકની આજુબાજુ થયું છે મારે. એટલે નહીં ટેન્શન લેતા. વરસ દિવસનો ટાઈમ હોય. પછી આમાં જેમ જેમ આપણે આગળ જાવું ને એમ જેમ આપણે લાડ બધા આપણા શંભુ દાદાની જેમ લાઈક આવવા મળશે ને, હજી 3500 કલાક કેમ પૂરા કરવા થઈ જાહે મારો ભાઈ. ઉપરવાળા ઉપર ભરોસો રાખજો ને બધા યુટ્યુબ મિત્રોનો સપોર્ટ મળશે એટલે બધું થઈ જાય. મારે 6 મહિના તો થઈ ગયા. નો ટેન્શન, તોય થઈ જાય. ભલે 6 મહિના થઈ ગયા હોય. હવે તમારે રિઝલ્ટ આવશે. તમે 2 મહિના પછી મને કહેજો તમારે કેટલા કલાક થાય. હા, શંભુભાઈને થઈ ગઈ છે. એટલે આ જીતુભાઈ મારે ભાવનગર આપણે મહુવા જવાનું છે આજે 6 વાગ્યે. તો રાતે કદાચ ને હું બસમાં જો કવરેજ આવશે તો કરીશ, નકર આજે રાત્રે તો કાંઈ નક્કી નહીં. હવે જો બસમાં કવરેજ આવશે તો કરી, નકર મહુવા જવાનું છે. તો રાતે તો નક્કી નહીં. જો સારો કવરેજ આવતું હોય તો લાઈવ કરી રાતે. તો આવજો સપોર્ટ કરવા. 9, 9:30, 10 વાગે થોડું પાણી પી લો. એ ભાઈ પાણી લઈ લે. હાલો તમે પણ પીવો પાણી.